હરની લેક ઝોન બોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે તે એક્શન મોડમાં આવી છે. એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે જે 12 દુકાનો મૂકવામાં આવી હતી તેને બંધ કરવામાં આવી છે. ફાયર સેફટીના કારણે જ 10 જેટલી દુકાનો બંધ કરવામાં આવી છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર આ જે ટીમ છે તે કામ કરી રહી છે. मेरी एयर इंडियन पूरा ये जूस का है, क्यों सील मारने की जरूरत? क्या हमने तकलीफ, तुमको क्या तकलीफ दी है वो बताओ हमको. क्या तकलीफ दी, क्या गंदगी है बताओ. क्या है विश्वामित्री नदी में जहाँ से प्रदूषण होता है वहाँ देखो तुम, यहाँ मत हमको परेशान करो. जो भी है, जो दूसरों को तकलीफ हो हमको मत तकलीफ दो. हर बात से हम आगे है. यूँ तो फर्स्ट नंबर दिया है बड़ौदा के, इंडिया में फर्स्ट नंबर दिया. क्या इंडिया का फर्स्ट नंबर हमको मिला? कुछ कागज बताया लोगों ने? हाँ वो सब है. क्या नहीं, ये लोगों ने कागज बताया कि ये आदेश आया है? हमको कुछ आदेश नहीं आया है. तो क्या बोला आके तुम लोग? आगे क्या सील मार देगा? क्या सील मार दोगे तुम? क्या सील मारोगे बताओ तुम हमको. कारण पूछा तुमने? अब मैं तो अभी आई हूँ, तो जैसे शादी में से मैं आई हूँ अभी. आज बंद था मेरा. क्या मतलब? क्या नाम है खाला आपका? मेरा नाम शकीला. કમિશનર સાહેબનો એવો ઓર્ડર હતો કે ભાઈ અહીં ફૂડ સેફટી અને ફાયર સેફટીના કશું એ પ્રોબ્લેમ છે, એના માટે અમે કોઈએ એ નથી કર્યું, દબાણ નથી કર્યું. સાહેબે ખાલી આદેશ આપ્યો કે આજ સુધી બંધ રાખો, એટલે અમે બંધ કરી રહ્યા છીએ અમે લોકો. આજનો દિવસ બંધ રાખો ખાલી કોઈ. એ તો હજુ સાહેબ સીલ બધે માર્યું છે, પણ અમારે પછી સમજાવે છે કે ભાઈ ફાયરના માટે સેફટી શું કરવાનું છે, ગંદકી માટે શું કરવાનું, એ રીતના સમજાવે છે. અમે સાહેબનું માન રાખીને અમે આ કામ કરીશું. તો લાગે તમને એક દિવસ માટે બંધ રહ્યું હશે? અચ્છા 2 દિવસ રહેશે, 4 દિવસ રહેશે, 2-5 મહિના રહેશે, પણ અમે સાહેબનું માન રાખીશું. સાહેબ અમે કોઈના વિરોધમાં થઈ જતા. શું નામ છે આપનું? મારું નામ ગોપાલ થાપા. આની દુકાન છે તમારી? મારો ચાઇનીઝ ફૂડનો ધંધો છે. પણ તકેદારીના ભાગરૂપે સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કેવી ગંદકી કરતા હતા? ગંદકી એટલે કચરાની ગંદકી કરતા હતા. કચરાની ગંદકી કરતા હતા. કચરો નાખવા માટે બહાર આપણા વિશ્વામિત્રીનું જે આઉટલેટ છે ત્યાં આગળ ગંદકી થઈ રહી હતી. એને બંધ કરવા માટે એમને વોર્ન કર્યા હતા. અગાઉ દંડનીય કાર્યવાહી પણ કરી હતી, પણ અત્યારે સીલ કર્યું છે. કેટલા સમય પહેલા દંડનીય કાર્યવાહી? લગભગ અઠવાડિયા પહેલા, 10 દિવસ પહેલા. જી, વોર્ડ ઓફિસ તરફથી કાર્યવાહી છે? હા, વોર્ડ ઓફિસ તરફથી કયા કાર્યવાહી. વોર્ડ લાગે? વોર્ડ નંબર 3. આપનો પરિચય સાહેબ? હું મહિપાલ ઝાલા. હવે કેટલા દિવસ સુધી આ બંધ રહેશે? હમણાં તો અત્યારે કાર્યવાહી કરી છે આપણે બંધ કરવાની. ચાલુ કેવી રીતે થશે પછી આ લોકો? એ પછી આગળનો જે વહીવટી નિર્ણય હશે એ લેવામાં આવશે યોગ્ય રીતે. થેન્ક યુ.